નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડા જિલ્લામાં નવા પ્રમુખની વરણી થતા જ કોંગ્રેસમાં ભડકો। કોંગ્રેસ દ્વારા નવા પ્રમુખ કાળુસિંહ ડાભીની વરણી કરતાની સાથે જ કોંગ્રેસના હાથે હાથ જોડો કોંગ્રેસી કાર્યકર્તાઓમાં વિરોધ જોવા મળ્યો હતો। કોંગ્રેસના કાળુસિંહ ડાભીની વરણી થતા 28 જૂન કાર્યભાર સંભાળવા માટે નિમંત્રણ પત્ર આમંત્રિતોને પાઠવવામાં આવ્યું હતું। નિમંત્રણ પત્રમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલનું નિમંત્રણ પત્રમાં નામ ન હતું, જ્યારે બીજી તરફ હાથે હાથ જોડોના પ્રમુખ નલિત બારોટનું નામ ન હતું, જેને લઈ કાર્યકર્તાઓ નારાજ થયા। હાથે હાથ જોડોના પ્રવક્તા દિલીપભાઈ ગઢવી તથા બાબુભાઈ પોચુભાઈ કુમનસિંહ, સિસોદિયા મહામંત્રી લાલજીભાઈ પરમાર, ખેડા તાલુકા પ્રમુખ હાથે હાથ જોડો બાબુભાઈ ગઢવી, જિલ્લા ઉપપ્રમુખ દ્વારા રાજીનામા આપવામાં આવ્યા। આવનાર સમયમાં 100 થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાંથી છેડો ફાડશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। ખેડા જિલ્લા પ્રમુખ ચંદ્રશેખર ડાભીને તથા હાથે હાથ જોડોના પ્રમુખ નલિતભાઈ બારોટની કાર્યકર્તા દ્વારા રાજીનામા આપવામાં આવ્યા। મારું નામ પાછુબા કુમાનસિંહ, સિસોદિયા। શું પદ છે આપનું કોંગ્રેસ તાલુકા મહામંત્રી। શું કારણથી તમે રાજીનામું આપ્યું? આ રાજીનામું આપવાનું એક જ કારણ અમારું કે નાના નાના માણસોને જ્યારે કોઈ મિટિંગ થતી હોય તો કોઈ બોલાવવામાં આવતા નથી। આપણે રજૂઆત કરી, આપણી રજૂઆતને કોઈ સાંભળવા માટે તૈયાર નથી। દિનશા પટેલ પોતે વિધાનસભાના ધારાસભ્ય હતા, પાર્લામેન્ટના સંસદ સભ્ય રહ્યા, એવા પણ માણસોની કહેવાનો મતલબ બોલાવવામાં આવતા નથી। તો આટલા મોટા સંસદ સભ્ય, પાર્લામેન્ટ ની કોંગ્રેસની બહુમતી હોવા છતાં એ વખતે ચૂંટાઈ જાય તો એવા માણસોને જો કહેવાનો મતલબ ન બોલાવે તો પછી કોંગ્રેસમાં રહ્યું કોણ? બરાબર, નાના નાના માણસોને તમારે ખભે ખભો મિલાવી પાર્ટી ચલાવીએ છે તો નાનામાં નાના માણસો સાથે રાખવા પડશે, એની જોડે તમારી જોડે વાત કરવી પડશે, એના પ્રશ્નની રજૂઆત સાંભળવી પડશે, તો જ તમે કહેવાનો મતલબ કોંગ્રેસને બેઠી કરી શકશો। કેટલા કાર્યકર્તાઓ રાજીનામા લગભગ ઓછામાં ઓછા ગુજરાતના ખેડા જિલ્લાની અંદર લગભગ 70 થી 80 રાજીનામા આજની તારીખમાં પડવાની તૈયારીઓ છે। મારું નામ દિલીપ ગઢવી, ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા, હાથ સે હાથ જોડો સમિતિના। આપણે રાજીનામું આપવાનું શું કારણ છે? રાજીનામું આપવાનું મુખ્ય કારણ તો એ કે હમણાં જ જે ખેડા જિલ્લા પ્રમુખ તરીકે માન્ય કાળુસિંહભાઈ ડાભીની જે નિમણૂક થઈ અને એનો જે સત્કાર સમારંભ રાખ્યો, હવે ખેડા જિલ્લામાં આજની તારીખમાં નલિતભાઈ બારોટ જે પોતે પ્રમુખ છે હાથ સે હાથ જોડો સમિતિના, એમનું નામ જ ગાયબ હતું। કોઈ પણ હાથ સે હાથ જોડોનું નામ જ નહોતું બિલકુલ। તો એમને સંગઠન આજે નલિતભાઈ બારોટે ખૂબ લોહી પસીનો રેડીને એમને સંગઠન સાહેબ ઊભું કર્યું છે આખા જિલ્લામાં। અને આજે જૂની કોંગ્રેસ કરતા તો હાથ સે હાથ જોડો સમિતિ બહુ મોટી છે સાહેબ, આજની તારીખમાં મોટું વિશાળ સંગઠન છે, પરંતુ એમની જો સતત અવગણના થતી, અમે અગાઉ પણ એમને કહ્યું હતું, પરંતુ એમને માન્યા નહીં। અને જૂથવાદ એટલી ચરમસીમાએ કોંગ્રેસમાં છે કે કોંગ્રેસનું બિલકુલ આગળ આવવું શક્ય જ નથી। કોંગ્રેસ ચાલશે જ નહીં, અમારું તો એવું કેવું છે। કારણ કે શક્તિસિંહભાઈ ગોહિલ બહુ સરસ કામ કરી, એમનો ભોગ લેવાઈ ગયો। ભરતસિંહભાઈ સોલંકીનું ધાર્યું થયું, બધા જિલ્લા પ્રમુખે એમને આખા ગુજરાતમાં ચણપણાટ થવા જઈ રહ્યો છે। આવતીકાલે તમે જોજો કેટલા રાજીનામા પડે છે। અને ખાસ કરીને દિનશા પટેલનું નામ નથી એવું તમે કહેતા? હા, દિનશાભાઈ પટેલ જે 5 વખત જે વ્યક્તિ ધારાસભ્ય રહ્યા, 3 વખત સાંસદ રહ્યા, કેન્દ્રીય મંત્રી રહ્યા અને જે ભીષ્મ પિતામહ કહેવાય કોંગ્રેસના ખેડા જિલ્લામાં, તો એવા વ્યક્તિનું પત્રિકામાં તમે નામ નથી, એમને બોલાવવાના નથી। તો આ લોકો કરવાનું શું માગે છે? એ લોકો ગમે તે આવીને સ્ટેજ ઉપર બેસી જાય, જે આવા જે વડીલો છે એમની જો આ કોંગ્રેસના લોકો જે અવગણના કરશે તો મારું માનવું છે કે કોંગ્રેસ હવે બિલકુલ ચાલશે નહીં।